આપણે પઠાપીરની પણ સ્થાપના થઈ, કેમ કે માં હોય આગેવાન હોય જ નહીં. હું તમે બધા જે સાથે મળ્યા છે ત્યારે માટે બિન સરોવરના હે જ નાતા રે અમે ભૂલા નથી રે ભૂલાતા અમે જીએ કિતના ગેલા રે અમારે બિન સરોવર ના નાતા અમારે બિન સરોવર. આન મુજો ઘટમાં ઘણ્યું જો ન સાયર એ સાયર લેરું ઘોડ્યું આન મુજો ઘટમાં ઘણ્યું પણ જેડો જેડો મને માનવી તમામ અહીંયા માના સેવકો થઈને આવ્યા છે. દ્વારકાધીશની ક્યાંક અસીમ કૃપા હશે સાહેબ. એક સાથે જો આ એટલું મંચ ભેગું કરવું સાહેબ, તમામ કલાકારો જે આપણે સાંભળવાના છે ક્યાંથી આવ્યા છે. એક આવ્યા છે બે દયા, તો બીજા ઢસાથી આવ્યા છે. આ બધું ભેગું કરવું બહુ અઘરું છે, પણ માં બોલાવે કે આવવું પડે. પણ દ્વારકાધીશને યાદ કરતા આન બોલે નવનાથ ધેનું મારા નાથ, પણ એ તો હરિવાર હરિવાર આર રે જોને ચુમન લે તું શામળા. તારે અમે ભૂલા નથી રે ભૂલાતા અમે જીએ કિતના ગેલા રે અમારે બિન સરોવર ના નાતા અમારે બિન સરોવર ના નાતા અમે ભૂલા નથી રે ભૂલાતા અમે જીએ પ્રીતના ગેલા. સાહેબ કાલ હવારની વાત લઈ લો. જુનાગઢ ની અંદર પાટણપતિ જયારે સિદ્ધરાજ જયસિંહ જે એ પડાવ નાખીને બેહે. અરે સાહેબ એક નહીં, કદાચ દુનિયાના તમામ આપણા ઇન્ડિયા ભારતના તમામ રજવાડા આવી જાય. સાહેબ ઉપરકોટ છે, એની કાંગર એના દરવાજાની કાંગરીનો એક કણી નો હલી શકે. રાડિયા જે રાજ કરે છે જુનાગઢ. સિદ્ધરાજ જયસિંહ જો પડાવ નાખ્યો અને 21 રાણી રાડિયા સંતાનમાં કાંઈ નહીં. વિચાર કરે છે કે જુનાડાનું રાજ લઈને બેઠો છું, માં ખોડિયાર નેસીમ કૃપા છે. સંતાન વિના તો રજવાડું કોણ સંભાળે? મેરા રાડિયા વિચાર કરે છે તારી જાય છે. તારી રાજાની કુરી
માં સોમલદે ને ત્યાં રાડિયાસનું શ્રીફળ જાય. હવે જુનાગઢના રાજાનું શ્રીફળ કોણ ન સ્વીકારે સાહેબ? વાત બહુ મોટી છે, પણ મારે ટૂંકમાં વાત કરવી છે કે આપણા ઇતિહાસ શું છે, આપણા સમર્પણ શું છે. કાલ હવાનો દાખલો આલીદર બોલીદરના ઝાપામાં વયો જાવ આપા દેવાત. પોતાનો આશરા ધર્મ પાળવા માટે સાહેબ પોતાના દીકરાનું જો બલિદાન દઈ શકતો હોય. સોમલદેને રાડિયાસનું શ્રીફળ આવ્યું ત્યારે એના લગ્ન થાય. સોમલદે કહે છે કે ભાઈ વેલડું થોડા ગળધરા સાઈડ થી લ્યો ને, ભગવતીને વંદન કરવા છે, મારે પ્રાર્થના કરવી. ત્યાં જઈને માં સોમલદે એટલું જ કહે છે કે માં, એ માં, હું આજે તારી પાસે કાંઈ માંગતી નથી, પણ જ્યાં હું પરણીને જાઉં છું ને એનો વંશ રાખજે માં, ખોળાનો ખુંદનાર દેજે. પણ સાહેબ ઘટના એવી ઘટે, સોમલદે જ્યારે રાડિયા સારે લગ્ન થઈને ઉપરકોટમાં આવે, 21 રાણીને ઈર્ષા થઈ. કે જો સોમલદેને સંતાન થાય તો આપણે 21 એમાણી થઈ જાવ. તો આનું કરવું શું? 21 રાણી ભેગા થઈ અને ગિરનારના જંગલમાં જાય છે, કોઈ અઘોરીને ગોતે છે, એટલું કહે છે કે અમારે 21 ને તમારી પાસે તાંત્રિક વિધિ કરાવી છે. કે સોમલદે જે એ અમારા રાડિયા જે સોમલદેને પરણીને આવીને પરસુતા ન થવી જોઈએ. સાહેબ અઘોરીએ અડદનું પૂતળું બનાવ્યું, કીધું કે આલ્યો આ અડદનું પૂતળું જમીનમાં દાટી દો, જ્યાં સુધી પૂતળું જમીનમાં રહેશે ત્યાં સુધી સોમલદેને પરસુતા નહીં થાય. સાહેબ આપણે કહીને કે આભડસઠ લાગે, ભૂતેક લાગે, મારે ઈ વાતમાં જવું છે કે સૂતક શું છે, પુરાવા સાથે કહું. આપણા કુળમાં દીકરાનો જન્મ થાય, માં ભગવતી દીકરો આપે, આપણે દીવાબત્તી બંધ કરી દે, હમુથા નિવેદ કરીને બે દીવા કરવા જોઈએ કે આપણો વંશ વધારે. એટલે બદલે આપણે ના પડદા મારી દઈ હા વાડા. સાહેબ ઘટના એવી ઘટે, 9 મહિના નહીં 9 વર્ષ વ્યા જાય, સોમલદેને પરસુતા નથી થતી. હવે તો વાતું કરે કે આ બાઈસી રોગી છે અને પેટમાં કોઈ સંતાન નથી, આ રોગ વાળું તમે લઈ આવ્યા મહારાજ. ઘટના એવી ઘટે, હવે તો હદ થઈ ગઈ. સિદ્ધરાજ જયસિંહ 9 વર્ષથી પડાવ નાખીને બેઠા છે, યુદ્ધ શાંત થવાનું નામ નથી લેતું. ઘટના એવી ઘટે, 21 રાણી કહે છે કે આ તમે રોગીને લઈ આવ્યા, આને અલગ ઓરડો આપી દો, આને સંતાન નથી. પણ સાથે પેલા રાજાના લગ્ન થતા રાણી આવતા ને, સાથે દાસીને મોકલતા. વાલભાઈ વડારણ સોમલદેના દાસી અલગ ઓરડો આપી દીધો, પણ હવે તો વેદના ખમાતી નથી સોમલદેથી. હાય હાય હાય, વિચાર કરે છે કે શું કરું. ને સોમલદેને હુકમ કર્યો, વાલભાઈ વડારણને હુકમ કર્યો કે વાલભાઈ, એ વાલભાઈ એક કામ કરશો કે હા, કે મારી હાટું વખ ઘોળતાવો, કે મારી હાટું વખ ઘોળતાવો, મારે હવે જીવવું નથી. વાલભાઈ વડારણ કહે છે કે આ વખ ઘોળીને આવું એમાં મને વાંધો નથી, પણ હું તમારે આધારે તો જીવું છું, મારા માટે પણ વખ રાખવું પડે. તમે જાઓ પછી મારું કોણ? ઘટના એવી ઘટે, વાલભાઈ વડારણ વખનો કટોરો ભરીને આવે છે ને સોમલદેને આપે.
સોમલદેવે હાથમાં કટોરો લીધો સાહેબ. પછી માં ખોડિયાર કયો, માં મોગલ કયો, માં વરુડી કયો, શક્તિ એક જ છે. ને જ્યાં એ હાથમાં કટોરો આવ્યો એને થયું લાવીને છેલ્લી વાર ગળધરા વાળીને યાદ કરી લઉં. ને પુકાર કરે છે, માં હું તારા ભરોસે આવી હતી, આજ મારા આ દિવસો જોવા પડ્યા. મેં તો તારી ઉપર ભરોસો રાખ્યો તો કે આનો વંશ વધારજે, એને બદલે આજે આ દિવસો વખ ગોળવાના એમ કરી. અને જ્યાં સોમલદેવે કટોરો હોઠે અડાડ્યો ત્યાં તો ખોડિયારે ફાટ મારીને ટાંગળી પગાવી દીધી કે સોમલદેવ હું તારી પાંગ તેજ ઊભી થી પણ તું ભૂલી ગઈ, તારે હાથ તો કર, તારે નો હાથ કરવો પડે. મરવા દઉં તો હું ખોડલ નો કહેવાવ, હું વરુડી નો કહેવાવ. વાત પૂરી નથી થતી સાહેબ. ખોડિયાર કહે છે વાલભાઈ ઓડાને, વાલભાઈ વિચાર કરો, માં સોમલદેવ ખોડિયારના ઉપાસક હતા. વાલભાઈ વડાણમ તો એની દાસી હતી સાહેબ. કોની સાથે રહ્યો ની પણ મહત્વનું છે. સોમલદેવની સાથે હતા, ખોડિયારના દર્શન વાલભાઈને થયા. ને આપણે એમ કહીએ ને કે હુતેક લાગે તો આ તો સાક્ષાત બ્રહ્માંડ ભામોદરીમાં ખોડિયારે દીકરાનો જન્મ કરાવ્યો હુયાણી બનીને. ના આ ભડસેટ નથી લાગી, ના હુતેક નતું લાગ્યું. આ ગેરસમજમાંથી બહાર નીકળવાની જરૂર છે આપણે. શું કામ? માં ખોડલ છે ને એ પરસુતી કરાવતી હોય દીકરાને શું? ને ત્યારે માં ખોડલ કહે છે, સોમલદેવ આ 9 વર્ષ આનો જન્મ થયો એટલે આનું નામ નવગણ રાખજો. ગણ કેતા વર્ષ, 9 વર્ષે જેનો જન્મ થયો આનું નામ નવગણ રાખજો. ને ઈ જ વાલબાઈ વડારણ જ્યારે નવગણ ને લઈને દેવા તાપાના ખોરડે જાય, એક સ્ત્રીની સમજ શક્તિ કેટલી છે કે જે પોતાના આશરા ધર્મ માટે પોતાના દીકરાને જો બલિદાન આપી દે. એક સમાજમાં નહીં, હરેક સમાજની વાત કરું છું. ક્ષત્રિય સમાજ બેઠો છે, રાજપૂત ધીંગાણામાં જાતો હોય ને તે ભગવતી એને એ વળાવવા આવે, હાથમાં ભવાનીને આપે, ભાલે ચાંદલો કરે, કપાળે તિલક કરે અને કે તમે આજ ધીંગાણે જાવ છો તો મરજો કા મારજો, તમે પીઠ ન દેજો લગાવ, મારી સૈયરું મેણા બોલ છે, આ તો કાયર નરની નાવ. તમે ધીંગાણે જાવ છો પણ દુશ્મનોની સામે જો વાહો ફરીને આવ્યા ને તો આ ઘરમાં તમારી જગ્યા નથી. ક્ષત્રિય ટકોર કરતા, ક્ષત્રિયાની ટકોર કરતી. શું કામ? કે આપણા ધર્મ બધા એવા છે સાહેબ. હવે બહુ આઘું નથી જવું. આપણે દીકરીને તો હવે વળાવી, એમાં વડીલો બેઠા છે, દીકરીને વિદાય આપી. શું કામ? મારા વાત એટલે કરવી છે કે જે ઘેર દીકરીનો જન્મ થાય ને બાપ દાતાર બને છે. દીકરાનો જન્મ થાય તો બાપ આચક બને, પણ દીકરીનો જન્મ થાય બાપ દાતાર બને. શું કામ? કે કન્યાદાનથી મોટું કોઈ દાન નથી સાહેબ. દીકરી નાની એવી ઢીંગલી હોય, પોતાના ફળિયામાં રમતી હોય, કેવી રૂડી લાગતી હોય, ફડાક પહેરીને આટા મારતી હોય સાહેબ. પોતાની જનતા રોટલા ઘડતી હોય, બાજુમાં લોટનો નાનો એવો પીંડો લઈને જે રોટલા ઘડતી હોય સાહેબ, એની માં તો ખીજાતી હોય, તું અહીંથી જવા દે, મને કામ કરવા દે. ત્યારે દીકરી બાપ પાસે જાય, બાપ પાસે જઈને કહે છે, બાપુ મારી માં ખીજાય છે, હું રોટલા બનાવું, તમે ખાશો ને મારો રોટલો? કે હા હું ખાઈશ બેટા. તું આને શું કામ ખીજા? નાની છે, રમવા દે ને.
એક રજવાડું હતું, ત્યાં રાજાએ હુકમ કરવામાં આવ્યો કે અહીંયાથી કોઈએ નીકળવું નહીં, નીકળવું તો મૂસે હાથ દેવો નહીં, ને મૂસે હાથ દેવો તો ખોખારો ખાવો નહીં. ના બે વસ્તુ કરવી હોય તો અહીંયા 10 રૂપિયા દંડ ભરીને જાવું. પણ એવે મૃત યુવાન દરરોજ રજવાડાની આગળથી નીકળે, મૂસે હાથ દે, ખોખારો ખાય, 10 રૂપિયા દંડ ના દે, ત્યાંથી વિયો જાય. 10 દિવસ આ ઘટના ચાલી. 11મા દિવસે યુવાન આવ્યો નહીં, એટલે રાજાએ કીધું જાઓ તપાસ કરો એ આજે કેમ નથી આવ્યા. ત્યાં જઈ અને કીધું કે ભાઈ તમને રાજમાં બોલાવે છે, તમે આવો. રાજા પૂછે છે ભાઈ કેમ તમે આજે નથી નીકળ્યા? તમારી પાસે ખંડણી ખૂટી ગઈ, નાણાં ખૂટી ગયા કે નહીં? તો મારે ઘેર દીકરીનો જન્મ થયો, હવે હું મૂછે હાથ પણ ન દઈ શકું અને હું ખોખારો પણ ન ખાઈ શકું. મર્યાદા શીખવાડી દે, એનું નામ દીકરી. નાની એવી દીકરી હોય, 18 વર્ષની થાય, બાપ જે વળાવતો હોય, તો જેને કાળજાના કટકાને વેળાવ્યો હોય ને એને ખબર હોય. નાની એવી દીકરી પોતાના ફળિયામાં રમતી હોય, પોતાના આંગણેથી જે એને વળાવે ને સાહેબ બાપ રૂડો બહુ લાગતો હોય. મૃત માણસ એક તલવારના ઝાટકે 10 ના માથા વાઢી નાખે. ઈ રડતો હોય ને તો ભૂંડો બહુ લાગે. રૂડો ક્યારે લાગે ખબર? પોતાના કાળજા કટકા જેવી દીકરીને વળાવતો હોય ને ગામને જાપે ઊભો ઊભો પોતાના પાઘડીના જોગાથી પોતાના આહુડા લૂસતો હોય ને ત્યારે બાપ રૂડો બહુ લાગે. શું કામ કે પોતાની દીકરીને વળાવે. ને મારો દાદ તો એમ કે કાળજા કેરો કટકો મારો, હે આજ ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. પોતાની દીકરીને વળાવતો હોય બાપ. જયારે બાપ ઓરડાની બહાર પગ મૂકતો હોય ત્યારે એની ઉમરો હોય ને એને ડુંગરા જેવડો લાગતો હોય સાહેબ. ઈ દીકરી શું કામ સાહેબ આ સમર્પણ થાય? દીકરી હારે જાતી હોય, ગાડું જ્યાં રવાના થાય, બાપુ નેજા માંડી માંડીને જોતો હોય કે એકવાર મારી દીકરી હામું જોવે, એકવાર એનું મોઢું જોઈ લે, પણ દીકરી હામું નથી જોતી. હવે હું મારા બાપની હામું જોઈતો ને સાનું કોણ રાખશે? ત્યારે બાપ કે આજ આંબલ પીપળ ડાળ બોલાવે, હે બેટા એક વાર હામું જો. બેટા મારી હામું ન જોતો કાઈ નહીં, તું જે ઝાડવા નીચે રમીને મોટી થઈ એની હામું તો એક વાર જો. કે આજ આંબલ પીપળ ડાળ બોલાવે, હે બેટા એક વાર હામું જો. પણ ધૂબકા દેતી હે જીજે ધરામાં, એ તારો અણો અણરો, કાળજા કેરો કટકો મારો, હે આજ ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. આ દીકરી પણ સાહેબ વિચાર કરો, એક બાપ છે એ જો દીકરીને એટલો પ્રેમ કરતો હોય તો જનેતા દીકરાને પ્રેમ ન કરે? હજી શિવાજીનો જન્મ થાય ત્યાં સાહેબ જીજાબાઈએ તો એને હાલરડામાં કહી દીધું હતું, પણ પેટમાં પોડી
રામ લક્ષ્મણ ની વાત રે શિવે રામ લક્ષ્મણ યુગેલ ચાંદલો ને જીજાબાજ ને આવ્યા બાળ રે જીજાબાજ ને આવ્યા બાળ કાનુડા ને માત તોળે ટાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીની વાત છે. રણસંગ્રામ ની અંદર જે રાજપૂત ધીંગાણે જાતો હોય પછી એનો પાળ્યો થાય એ જે ધડ ધીંગાણે જેના માતા મોહાણે એનો પાળ્યો થઈને રે પૂજાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું સુધારો સર સુધારો મારજો આન તમે પીઠ નજે જોઈ લગા પણ મારી સાહેલી મેણા બોલશે આર રે આ તો કાયર નરની ના ધીંગાણે જેના માતા મોહાણે એનો પાળ્યો થઈને રે પૂજાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું રણસંગ્રામ ખેલીને રાજપૂત આવતો હોય રણસિંગા વાગે સુતા જાગે ને કાયર ભાગે કામ પડે રણસિંગા વાગે સુતા જાગે
તગ તગતી ધરતી ભોજું ભરતી વિલાપ કરતી દે ગવડે મરદોની હાકે ધ્રુજ દાકે ધૂળું દાકે તોય ચડે મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જા મરદ કસુંબલ રંગ ચડે જા મરદ કસુંબલ રંગ ચડે જા સાહેબ આ બધાય